હું ભૂપતસિંહ રાઠોડ, ગામ મુડેઠા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અમે લોકો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે પાવરગ્રીડની લાઈનોની, હાઈ ટેન્શનની, જે એ લોકો 2017-2018ની અંદર એમને 900 રૂપિયા એવું વળતર ચૂક્યું હતું ચોરસ મીટરનું. આજે એ લોકો એનું માઇનસ કરી અને 2024ની અંદર 300 રૂપિયા માઇનસ કરીને ચૂકવે છે. એ અમને ખેડૂતોને માન્ય નથી. અમને અમારું પૂરું વળતર મળે એવી આશા લઈ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને અમે પહેલાં પણ અમે ટૂંક સમયની અંદર લગભગ 3-1 મહિના પહેલાં પણ અગાઉ અમે ગાંધીનગર આવેદનપત્ર આપેલું હતું, જે ઉર્જા મંત્રી તથા સીએમ સાહેબને અમને પણ આપેલું હતું. એ લોકોએ અમારી રજૂઆત કંઈ સાંભળી નથી. અને જો ટૂંક જ સમયમાં આ લોકો અમને જે અમારું ખેડૂતોનું પૂરતું વળતર નહીં આપે તો અમે ગાંધીનગર જઈ અને ઉગ્ર આંદોલન કરીશું.